રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલની તવાઈ જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી બટાકાની યાર્ડમાં લઈ જવાતો 33 લાખનો દારૂ ઝડપાયો। રાજકોટ શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂના માર્કેટિંગ યાર્ડ નજીક દરોડો પાડીને વિદેશી દારૂના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસને થાપ આપવા માટે બુટલેગરો એક ટ્રકમાં બટાકાની બોરીઓની યાર્ડમાં દારૂનો જંગી જથ્થો છુપાવ્યો હતો। ગાંધીનગરની ટીમે સ્થાનિક પોલીસની જાણ બહાર આ ઓપરેશન પાર પાડીને શહેરમાં ઘુસાડવામાં આવી રહેલા જથ્થાને ઝડપી પાડ્યો હતો। પોલીસે ટ્રક સઘન તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 8,257 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત રૂપિયા 33.37 લાખ જેટલી થવા જાય છે। આ દરોડામાં દારૂના જથ્થા ઉપરાંત ટ્રક, બટાકાનો જથ્થો, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઘટના સ્થળેથી પોલીસે અલીમુદ્દીન તૈલી અને શેતાન સિંઘ નાઈ નામના બે ઇસમોની ધરપકડ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો જથ્થો છેક પંજાબથી સપ્લાય કરવામાં આવ્યો હતો। આંતરરાજ્ય બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અપનાવવામાં આવેલી આ નવી તરકીબનો પર્દાફાશ થતાં પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। આ સમગ્ર પ્રકરણ અંગે શહેરના 2 ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી દારૂ મંગાવનાર અને મોકલનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।